મા બાપ માટે ફરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 2 વર્ષની દીકરી જેન્સી સોલંકી વડગામની રહેવાસી, એને 7 થી 10 દિવસથી ખૂબ જ ખાંસી આવતી હતી। તો એના માતા પિતા એને આસપાસના ડૉક્ટર પાસે લઈ જતા અને છેલ્લે વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાંથી એવું કહેવામાં આવ્યું કે એની શ્વાસનળીમાં કંઈક ફસાયું હોય એવું લાગે છે। ઝાંસીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયો, ખૂબ જ તકલીફ વધી। માતા પિતા લઈ એને સિવિલમાં આવ્યા, એને એરવો પર મૂકી અને પછી સ્ટેબિલાઇઝ કરી અને બ્રોન્કોસ્કોપી કરવામાં આવી। આપને જાણીને નવાઈ લાગશે કે એના બંને ફેફસામાં એટલે કે બંને શ્વાસનળીની અંદર સિંગનો દાણો ફસાયેલો હતો, બંને સાઈડ પર, જે રેર જોવા મળતું હોય છે ને એના થકી જ ઝાંસીનો શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો। જો વધારે મોડું કરતો તો એ બાળકીનો જીવ જવાનું પણ એક જોખમ હતું। સક્સેસફુલ બ્રોન્કોસ્કોપી કરી અને એના બંને શ્વાસનળીમાંથી સિંગનો દાણો બહાર કાઢવામાં આવ્યો। ક્રિટિકલ એનેસ્થેશિયા એમ કહીશ કે શકુંતલાબેન અને ભારત મહેશ્વરીએ એનો આપવામાં આવ્યો અને બાળકીને ઓપરેશન પછી લગભગ 1.5 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખી અને પછી ધીરે ધીરે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું અને આજે એ હસ્તે મોઢે ઘરે જઈ રહી છે। ખરેખર પરિવાર ખૂબ આનંદમાં ઘરે જઈ રહ્યો છે કે મારી બાળકીનો જીવ સિવિલ હોસ્પિટલમાં બચી ગયો। આપ સૌને મીડિયા માધ્યમ થકી કહીશ કે આપનું બાળક જ્યાં સુધી 5 વર્ષનું ન થાય ત્યાં સુધી ખૂબ સાવચેતી રાખો। ઘણા બધા કિસ્સાઓની અંદર સિંગ દાણો કે ઠળિયો કે પછી LED બલ્બ કે કોઈ પણ જાતના સ્ક્રૂ કે બોલ્ટ કે આવી બધી વસ્તુઓ બાળકો મોઢામાં નાખી અને ક્યારેક કોતરાઈ જાય તો શ્વાસનળીમાં જાય, અધરવાઇઝ એ અન્નનળીમાં થઈ અને આગળ ફસાઈ પણ શકે। તો 5 વર્ષનું બાળક ન થાય ત્યાં સુધી ખૂબ જ ધ્યાન રાખો, જેથી કરીને આવી પરિસ્થિતિની અંદર આપણે આવવું ન પડે અને જો આપણે લેટ થઈએ તો ઘણીવાર બાળકને જીવનું પણ